સવારના વાગી ગયા છે 4:30 તો અમે દર્શન કરવા નીકળી ગયા છીએ. ધોતી પહેરવાનું કામકાજ ચાલે છે, આવડતી છે નહીં, ઓલા મેનેજર પાસે બંધાવી છીએ. શું થાય હવે, બંધાય કે નહીં. તો હાલો રિક્ષામાં બેસી અને નીકળી ગયા છીએ રામેશ્વર મંદિર તરફ. જોઈ લ્યો બાકી સુમસાન એમ તો રોડ છે. અત્યારથી ટ્રાફિક મંદિર તરફ જ બધો ટ્રાફિક જાય છે. સવારના 4:30 થયા છે. અમને ઉતારી દીધા છે રિક્ષાવાળા ભાઈએ. હવે દર્શનની બાજુ જાય છે દર્શન કરવા. જો ના ધોતી પહેરીને નીકળી ગયા છીએ. મહાદેવ મહાદેવ. તો આ છે મંદિરની અંદરનો વ્યૂ. જોઈ લ્યો ને તમે, નિહાળી લ્યો. ગેટમાં આપણે અંદર જાય છીએ. શું વિરાન જગ્યા છે ને શું અંદર ઇન્ટિરિયર ભાઈ, ગજબ ભાઈ. બુદ્ધિ તો ભાઈ આ સાઉથ વાળા પાસે જ છે. જોઈ શકો છો મંદિરની અંદર ને એવડું વિશાળ મંદિર. મંદિરમાં લાઈનો એવડી છે. અહીંયા કંઈક 12 કે 13 અલગ અલગ કુંડ છે. આ જો આ કુંડમાં પાણીમાં નાહવાનું ને એવું કંઈક મહત્વ છે. તમે જોઈ શકો છો. બધા એક પછી એક કુંડમાં પાણી છાંટે છે અને નાય છે. નાના મોટા અલગ અલગ કુંડ ઘણા બધા છે. જો આ મોટો કુંડ 13 કે 15 કુંડ છે અલગ અલગ. કેટલા 13 નંબરના કુંડ આવી ગયા છીએ આપણે. હવે અંદર મંદિરની અંદરનો વ્યૂ જોઈ લ્યો તમે. આ ફોટોગ્રાફ છે. અહીંયા વિડીયોગ્રાફીને અલાઉડ નહોતું એટલે હું તમને બધું નહીં દેખાડી શકું. આ આપણું મેઇન મંદિર છે જે મહાદેવ જ્યાં બિરાજમાન છે. ત્યાં વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે દૂરથી આપણે ચૂપચાપ ફોટા પાડી લીધા છે. દર્શન થઈ ગયા છે આપણા મસ્ત અને દર્શન કરીને રિક્ષામાં બેસી ગયા છીએ અને હોટલ તરફ જાય છીએ વાતો કરતાં કરતાં ધીમે મસ્તીના. તો હોટલે આવી ગયા છીએ હવે આપણે. હવે નાસ્તો બાસ્તો કરશું, થોડાક ફ્રેશ થાશી અને પાછા ક્યાંક બહાર નીકળશીએ રવાના. આપણે હોટલના ફ્લોર ઉપર પહોંચી ગયા છીએ, રૂમમાં પહોંચી ગયા છીએ. નાસ્તાની તૈયારી થઈ રહી છે. એક જ રૂમમાં ભેગા થઈ નાસ્તો કરશે અને આપણો નાસ્તો આવી ગયો છે ને ચાલુ થઈ ગયું છે નાસ્તો. બિસ્કિટ ને ખાખરા ને ચા ને ધોતી જોઈ લ્યો બાકી. ધોતી અન્ના, ઓહો અન્ના. ગાંઠિયા છે, ટોસ્ટ છે, ચા છે, પાક છે, ઘણો બધો નાસ્તો છે. તો હાલો આપણે નાસ્તો. અને આપણા ગાંઠિયા તો ગુજરાતી હોય, અહીંયા ગાંઠિયા તો ન હોય એવું બને નહીં. નીકળી ગયા છીએ હોટલેથી નીકળી ગયા છીએ. આપણી ટાવેરા તૈયાર છે ધનુષકોટી જવા માટે, જે આપણે રામ સેતુ કહીએ છીએ એ. તો હાલો આપણે ટાવેરા તૈયાર છીએ ને એમાં બેસી જાય. આપણા મેમ્બર્સો બધા રેડી છે, ડ્રાઈવરે રેડી છે ને આપણે સેલ્ફ મારીને નીકળી ગયા છીએ ઓન ધ વે ટુ ધનુષકોટી, જે આપણે રામ સેતુ કહીએ કે એન્ડ પોઈન્ટ કહીએ આપને. તો આપને પહોંચી ગયા છીએ ધનુષકોટી. તમે વ્યૂ જોવો બાકી પાણી જ પાણી ને દરિયો જ એક જોરદાર વ્યૂ છે. દરિયામાં મોજા જોવો તમે, વ્યૂને નિહાળો તમે. દૂર દૂર સુધી પાણી જ પાણી છે. તમે જુઓ. ઉતરી ગયા છીએ આપણે ટેમ્પોમાંથી અને હવે આગળ હાલીને જવાનું છે. જોઈ લ્યો તમે, ફોટોગ્રાફી ચાલુ છે. ધીમે ધીમે આગળ વધતા જાય છીએ. તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો. આપણે આગળની તરફ જઈ રહી છે ધનુષકોટી, ધ લાસ્ટ રોડ ઓફ ધ રોડ, ધ ડેડ એન્ડ ઓફ ધ ઇન્ડિયા. કે જે અહીંયા ઇન્ડિયા પૂરું થાય છે અને સામે શ્રીલંકા દેખાય છે. એ તો એન્ડે આપણે તરફ જઈ રહ્યા છીએ. હવે ડાયરેક્ટ આપણે જે રામ સેતુ તરફ જે છે ત્યાં જાશી. તો આપની પાછળ જોઈ રહ્યા છો જે દરિયો છે એ આપણે રામ સેતુ કહીએ એ છે, જે ધનુષકોટીમાં નીચે ઉતરી અને આપણે દરિયા તરફ ગયા છીએ અને સામે શ્રીલંકા દેખાય ને વચ્ચે રામ સેતુ. પણ એ નેકેટ આઈસથી દેખાય નહીં, અત્યારે ભરતી છે. પાછળ જોઈ શકો છો તમે પાણી મોજા કેવા આવે છે અને બધા એન્જોય કરે. તમે જોઈ લ્યો. આ સામેની તરફ દેખાય એ શ્રીલંકા. જો હા, એ શ્રીલંકાની આગળ બોર્ડર લાગી જાય અને આ આપણો ડેડ એન્ડ છે ઇન્ડિયાનો. કેટલા બધા માણસો છે નિહાળી. આ વચ્ચે ત્યાં સ્તંભ છે, નાની ઉપર ચડીને ફોટોગ્રાફીનું કરવાનું પ્લાનિંગ કરીએ છીએ. જોઈ શકો છો તમે.
પાણી જ પાણી હો ભાઈ, ફિશિંગ કરે છે એને માણસોને. આ જો હમણાં જો જાળી નાખે છે, જો આ દરિયામાં તળે. જો આ ફરતી જે ઓલા બોલ્સ દેખાય એને માછીમારોએ જારી ખેંચવા માંડ્યા છે, અને માછલીઓ બિચારીએ કેટલી એમાં આવી જશે અને કોકના ભોજન બનશે. તમે લાઈવ ફિશિંગ નિહાળી રહ્યા છો અત્યારે. ધીમે ધીમે એ લોકો જાળી ખેંચવા માંડ્યા છે. ગજબ હિંમત વડો, ગમે ત્યારે ઠેકડો પાણીમાં મારી દે ને કાંઈ બીક જ નહીં. બીક નામની વસ્તુ શું છે આ લોકોને કાંઈ ખબર જ નથી. ફોટોગ્રાફી ચાલુ છે, એ બધા બેઠા બેઠા નિહાળે છે. ઓ ભાઈ, ધ એન્ડ કે શ્રીલંકા રામ સેતુ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભરતીના લીધે પાણી આગળ વધતું ગયું છે ને ધીમે ધીમે અહીંથી બધાને કાઢે છે ઓલા માઇકમાં બોલીને, અને ઉપરની તરફ બધાને કાઢે છે. આ પાણી ઉપર આવતું જાય છે. આ જગ્યા ખાલી કરાવશે અને બધાને ઉપર અહીંયા પાણી છેલ્લે સુધી અહીંયા આવી જાય છે. જો આટલું પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે, બધાને ઉપર ચડાવતા જાય છે. અહીંયા ગાર્ડ સિક્યોરિટી ને હોય છે બધા. જોઈ લ્યો તમે, નિહાળો વ્યૂ બાકી કેમ છે. તમે પાછળ સાયરનનો અવાજ સાંભળી શકો છો. સાંભળો ધીમેથી, સાયરન વાગે છે જગ્યા ખાલી કરાવે એ માટે. બસ આ જોઈ લ્યો ને હવે આપણે નીકળશું આપણા નેક્સ્ટ પોઈન્ટે. અને હવે મળ્યા આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન જ્યાં જોવાનું છે એ. તો બાય બાય. અબ્દુલ કલામના મ્યુઝિયમમાં આવી ગયા છીએ. જોઈ લો, નેશનલ મેમોરિયલ છે. મોબાઈલ ફોન અલાઉડ નથી. હવે જાય અંદર જઈને શું આવે ને શું નહીં. અબ્દુલ કલામનો મેમોરિયલ જોઈએ. ત્યાં મોબાઈલ ફોન અલાઉડ નતા એટલે હું તમને કંઈ દેખાડી શકીશ નહીં. અહીંના તમિલનાડુના સીએમ રામેશ્વરમથી જાય છે, તો એનું જોવા માટે અમે ઊભા રહી ગયા છીએ. ફરતી બાજુ પોલીસવાળા બધા રોડ ઉપર ઊભા છે. હાલો તમને દેખાડું એ આવે એટલે કેમ આવે છે. એની રાહ જોઈ જવા આતુરતાથી બધા બેઠા છે. આતુરતા જવું બધા જોઈ, હજી આવ્યા નહીં. હવે જાય છે આપણે હોટલની બાજુમાં જઈને હોટલ છે ત્યાં જઈને જોઈએ. જઈને પાછા હોટલે આવી ગયા છે. ધનુષકોડી ધૂળ એટલી વીટી, નાવા જવું પડ્યું પાછું. નાહી ધોઈને ફ્રેશ થઈને જો હવે આરામ કરીએ છીએ. ગાઈસ હોટલેથી નીકળી ગયા છીએ. ગાઈસ આઉટિંગ માટે વોકિંગ કરીને ગામમાં જવાનું છે. તમે જોઈ શકો છો સીએમ સાહેબની સિક્યોરિટી. સીએમ સાહેબની ગજબ સિક્યોરિટી. ને અહીંયા પાછું આતંકવાદીનું બહુ જ છે, શ્રીલંકન છે, એમની ધમકીથી બહુ જ બીવું એટલે ડબલ સિક્યોરિટી હોય. બાજુની ટોટલ તમે જોઈ લ્યો, આપણી બાજુની જ હોટલમાં રોકાણા છે. પોલીસના ધાડા ને ધાડા છે. ઓ ગજબ પોલીસ મૂકી દીધેલી છે આખા રોડ ઉપર. આખો રોડ બ્લોક અને બધું બ્લોક. આપની હોટલ અને સીએમ સાહેબ બેયની હોટલ એક જ બાજુમાં, એક જ દિવાલ આપણે કહી શકીએ છીએ. એસ્કોર્ટ ને બધું. ઓ ભાઈ પોલીસ, ગજબ પોલીસ મૂકી દીધી છે. ખબર નહીં અહીંયા આટલી સિક્યોરિટીની શું જરૂર છે કે કંઈ નથી સમજાતું. કંઈક મોટો જ પ્રોગ્રામ હશે. તમે જોઈ લ્યો એમની ગાડીઓ ને એમનો સ્ટાફ ને બધું. ગાડીઓના કાફલા ને કાફલા. સિક્યોરિટીના કારણે પાછા હોટલે જ આવી અને હોટલના રેસ્ટોરન્ટમાં જમવાનું નક્કી કર્યું છે. બહુ જ ટાઈટ સિક્યોરિટી છે. જોઈને તમે આગળ સીએમની સિક્યોરિટી. જમવાની વેઇટિંગમાં
તો આપનું ફૂડ આવી ગયું છે, નૂડલ્સ ને પંજાબી ને બધાય વાતુના વડા કરતાં કરતાં જમવાનું ચાલુ છે. પરાઠા અને મશગુલ છો ભાઈ ખાવામાં. એ કરીને બારે બેઠા છીએ ને નીકળી ગયા છીએ ગામમાં ટહેલવા માટે અને ગામ જોવા માટે બધી માર્કેટ ને હવે જાય છીએ. આ શું મળે, સીએમનો કાફલો પણ બહુ મોટો છો. ગાડીઓના થપ્પા બોલાવી દીધા ને આ તૈયારી કંઈક નીકળ્યા છીએ બધાય. પણ અહીંયા કાંઈ છે નહીં, કંઈ નો શોપિંગ માટે એવું કાંઈ છે જ નહીં. બસ ખાલી હોટલ એવું બધું જ છે. હોટલ ને રહેવાનું ને મંદિર. અહીંયા કંઈ ખરીદી કરવા માટે કે એવું કાંઈ નહીં મળે. ગામમાં ગયા હતા પણ કાંઈ છે નહીં, એટલે પાછા હાલીને આવી ગયા છીએ અમારી હોટલે. બહુ હાલ્યા પણ નો એક સારી દુકાન હતી કે નો કંઈ તમે વસ્તુ લઈ શકો કે નો કંઈ શોપિંગ કરી શકો કે એવું કંઈ ઓપ્શન જ હોતું છે નહીં. અને અમે પાછા આવી ગયા છીએ અમારી હોટલ. તો બધાય થાકીને બેસી ગયા છે ને વાતુના ગપાટા કરી છે હોટલની બારોબાર. તો આપણે રૂમમાં આવી ગયા છીએ, થાક ખાઈ હવા ખાઈ અને સુવાની તૈયારી થઈ ગઈ છે. તો આપણે મળીએ કાલના વ્લોગમાં ને આપણી સાથે કાલે 2 મેમ્બર સેટ થવાના છે. જય શ્રી રામ, હર હર મહાદેવ.